आज मैं आपको अपनी हृदय का एक रहस्य कहना चाहती हूँ। वो रहस्य क्या है? हर एक मनुष्य चाहता है कि हमें आनंद मिले, सुख मिले, लेकिन हर एक को सुख प्राप्त होता नहीं है। શું કામ? બધાયને સુખ જોઈએ છે પણ સુખ પ્રાપ્ત થતું નથી. પહેલું તો ભગવાનની અનુવૃત્તિમાં રહેવાનું, ભગવાનના વચનમાં રહેવાનું. We should always be in the words of God. And secondly, we should live in the words of our વડીલો, our elders. આપના વડીલોના શબ્દો, એના વચનોમાં આપે રહેશું તો જ આપને સુખ મળશે. આ સ્કૂલમાં બહુ જ સરસ નામ મંદિર. આજે હું તમને બહેનોને એક વાત કહેવા માંગુ છું કે જીવનમાં કોઈ દિવસ વડીલોનું હૃદય ડૂબવાય એવું કરજો નહીં. કારણ કે એનો કુરાજીપો થશે તો આપણે કોઈ દિવસ સુખની પ્રાપ્તિ નહીં થાય. આ ગ્રાઉન્ડ છે, એ સાફ કરનાર જે વ્યક્તિ હોય, કદાચ તે ભણેલા ન હોય તો કોઈ દિવસ તેના સામે કડવા વચન બોલવા નહીં. દરરોજ જ્યારે એને મળો ત્યારે યુ શુડ સે જય સ્વામિનારાયણ. એના મુખમાં એક સ્માઇલ આવી જોઈએ, નહીં કે એની નજર સમક્ષ આપે કચરા નીચે ફેંકીએ. સમજાય છે? નહીં જ કરતા હો, પણ આશા રાખું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે ફ્યુચરમાં પણ તમે એવું ના કરશો. આ બોર્ડિંગ સ્કૂલ છે, ઘણી દીકરીઓ અહીંયા કને રાતના રહે છે, એટલે તમે પ્રાર્થના હોલમાં પણ જતા હશો. જાઓ છો કે રૂમમાં લકાઈ જાઓ છો? હે, દરરોજ પ્રાર્થના હોલમાં જજો. કોઈ દિવસ એ હોલને ડર્ટી ના મૂકી દેતા, સાફ કરીને નીકળજો. ત્યાંના વડીલ, આપણા જે ટીચર્સ હોય, એ જોશે આપનું વર્તન તો રાજી થશે, અને એનો રાજીપો છે એ જ આપણા જીવનનું સુખનું કારણ છે. બીજું તો તમારા જે શિક્ષકો હોય એના વચનમાં રહેજો. એ વચન કહે અને તમે તમારું અંગ વાળજો. તમે સૌ પોતપોતાના મા બાપને ઘરેથી અહીંયા આવ્યા ત્યારે આજ આપનું એક કુટુંબ છે. શું છે? બધા શિક્ષકો આપના કોણ છે? માં. બધા એકબીજા વિદ્યાર્થી, તમે કોણ છો? એકબીજાના બહેન છો. કોઈ પણ એક દીકરી બીમાર થાય તો પોતાની બેન સમજીને એને સહાય કરજો. એ દીકરીના હૃદયમાં એમ થવું જોઈએ કે હું એકલી નથી, આ સર્વે મારા કુટુંબીજનો છે. કરો છો એમ? હે? અને બીજું જુઓ, આપે દીકરીઓ છીએ ને તો ગૌરવનું પ્રતીક છું. વી આર સાઇન ઓફ પ્રાઇડ. આપે એક લક્ષ્મી તુલ્ય છીએ. આપે જ્યારે આ સ્કૂલ મૂકીને ઘેરે જઈએ ત્યારે આપનું વર્તન જોઈને મા બાપને થવું જોઈએ કે મારી દીકરી મારા પાસેથી જઈ અને મા બાપ ન જ હાથમાં ગઈ. ને આ સ્કૂલમાં તમે રહો છો, ક્યારેક અનાજ સાફ કરવાનું હોય તો કોઈ દિવસ તમારું મોઢું બદલાવજો નહીં. સુખેથી અને આનંદથી સાફ કરાવજો. કારણ કે આ અનાજ છે એ આપણું છે. બીજાનું છે કે આપણું? આપણું છે. આપે જ્યારે સાસરે જઈએ ત્યારે આપનું વર્તન જોઈને સાસુને થવું જોઈએ કે આની માં કોઈક મોટી હોવી જોઈએ. આની માં છે એ આને બહુ જ સારા સંસ્કાર આપ્યા છે. આપે આ સ્કૂલને મૂકીએ ત્યારે હરેક શિક્ષકો નાનામાં નાના જે કામ કરનાર હોય
ત્યાંથી કરીને મોટા શિક્ષકો મિસ્ટ્રેસ સુધી સર્વે ફરિયાદ ન કરવા જોઈએ, પણ ફરી ફરી યાદ કરવા જોઈએ. દે શુડ રિમેમ્બર યુ ઓલવેઝ. મનમાં થવું જોઈએ કે આ દીકરી છે એ જાય છે ને તો અમને બહુ ખોટ થાય છે. યાદ રાખજો કે આ સ્કૂલ છે, આ કોલેજ છે, એ કોણે બનાવી છે? કોની આજ્ઞાથી બની છે? આપણા મહંત સ્વામી. હરેક દીકરી જ્યારે સ્કૂલ ફિનિશ કરી અને પત્રમાં લખે કે આટલા દિવસ મારો ધર્મ પડાયો નથી, અને એ પ્રાયશ્ચિત માટે કાગળ જ્યારે મહંત સ્વામી પાસે જાય ત્યારે એની આંખમાં ટીયર્સ, આઈઝમાં એના ટીયર્સ આવે છે, આંખમાં આંસુ આવે છે. અને એ આંસુ છે એ જ આ સ્કૂલ, આ કોલેજનો પાયો છે. આપનું હિત ઈચ્છનાર આ બાપ તુલ્ય મહંત સ્વામીને કોઈ દિવસ નીચું ન જોવું પડે એવું વર્તન આપને રાખવાનું છે. અમે તો હર વખતે જોઈએ, જ્યારે જ્યારે આપણા સ્વામિનારાયણ કન્યા મંદિરના બહેનો જ્યારે મંદિરમાં આવે છે ત્યારે બાઈના વચન, મોઢા મુખમાંથી વચન નીકળે છે કે મારા સ્વામિનારાયણ મંદિરના દીકરીઓ આવ્યા છે. આ મા તુલ્ય જ્યારે દરરોજ અહીંયા કને સમય કાઢીને તમને ઉપદેશ આપવા માટે આવે છે, હૃદયમાં કોઈ દિવસ આ મા અને પિતા સમાન મહંત સ્વામીને નીચું ન જોવું પડે. અને કોઈ દિવસ રજસ્વાલાનો ધર્મ છે ગુપ્ત ન રાખતા. ખાસ એના માટે તો આ સ્કૂલ બનાવેલી છે. ગુપ્ત ન રાખતા અને છુપાવતા નહીં. પૂજા પાઠ દરરોજ કરજો, ભાવથી કરજો. બીજી સ્કૂલને નથી મળતું. તમે તો બહુ જ લકી છો. યુ આર વેરી લકી that you've come to this school. Your parents are so lucky that they've been able to send you to this school. એટલે આવું ને આવું વર્તન રહે, આપની દીકરીઓ બધી ગૌરવનું પ્રતીક રહે, એવા જ શ્રી નરનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.